બંગાળની ખાડીમાં સક્રિય બનેલા નવા વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે ભયંકર અને ભારે વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। વાવાઝોડું દરિયાની અંદર પોતાનું સ્વરૂપ મજબૂત બનાવીને દરિયાના મારફતે આગળ વધતું જોવા મળી રહ્યું છે અને વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી હાલ અત્યારે પરિવર્તિત થઈને એક મજબૂત ચક્રવાતની અંદર રૂપાંતરિત થતું જોવા મળી ચૂક્યું છે અને વાવાઝોડું દરિયાની અંદર પોતાનું સાયક્લોનિક સર્ક્યુલેશન તીવ્ર બનાવતું હોવાના કારણે પવનની તીવ્રતાની અંદર પણ વધારો થતો જોવા મળી ચૂક્યો છે અને અત્યારે દરિયાની અંદર વધી રહેલી હલચલના પગલે પવનની તીવ્રતા દરિયાની અંદર 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનની તીવ્રતા દરિયાની અંદર બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાની અંદર વધી રહેલી જોવા મળી રહી છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે આ સિસ્ટમનો સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારો સુધી લંબાઈ અને ઘેરાયેલો જોવા મળી ચૂક્યો છે। જેમ જેમ સિસ્ટમનું સંક્રમણ વધી રહેલું જોવા મળી ચૂક્યું છે તેમ તેમ સિસ્ટમના સંક્રમણના પગલે આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું જોર પણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ બિલકુલ અત્યારે દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારો સુધી પહોંચી ચૂકેલી જોવા મળી ચૂકી છે અને આજની રાત્રિ સુધીની અંદર આ સિસ્ટમ ગમે ત્યારે દક્ષિણી ભારતના છેડાવાળા રાજ્યોની અંદર સિસ્ટમ ત્રાટકતી જોવા મળી શકે છે। આમ સિસ્ટમ ત્રાટકવાને લઈને ફરી એકવાર ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમની અસરોને લઈને ગુજરાતના વાતાવરણ ઉપર આજથી લઈને આવનાર 30 તારીખ સુધીની અંદર ભારે અસરો જોવા મળી શકે છે, જેમાં પણ ખાસ કરીને હવામાનના નિષ્ણાંતો દ્વારા ગુજરાત ઉપર પવનની તીવ્રતાની અંદર વધારા થવાને લઈને ઠંડીના પ્રમાણની અંદર પણ ભારે વધારા થવાને લઈને ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે હળવા માવઠા વરસવાને લઈને ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે। નવી આગાહીને જોતા ગુજરાત ઉપર ઘોર અંધકાર અને ફરીથી વાદળોના તીવ્ર ઝુંડ છવાતા જોવા મળી શકે છે। હાલ ગુજરાત ઉપર ફરીથી પલટો આવતો હોય તેમ આજથી લઈને આવનાર 7 દિવસની અંદર ગુજરાત ઉપર વાદળોના તીવ્ર ઝુંડો ઘેરાતા જોવા મળી શકે છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમ, હાઈ પ્રેશર સિસ્ટમ અને બીજી હાઈ પ્રેશર સિસ્ટમ અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી પણ બની રહેલી નવી સિસ્ટમોના પગલે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની અને ભેજયુક્ત પવનની દિશા અત્યારે બદલાઈને ગુજરાત તરફ દિશા દર્શાવવામાં આવી રહી છે। આમ સિસ્ટમની દિશા બદલાતી હોવાને લઈને ગુજરાત પર સિસ્ટમનું સંક્રમણ અને સિસ્ટમનું રીતસરનું મોટું જોર વધતું જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાત ઉપર આગામી કલાકોમાં મોટા પલટાવની આગાહી દર્શાવવામાં આવી છે। વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળી શકે છે। પલટાવની સાથે ગુજરાતમાં પવનની તીવ્રતાની અંદર પણ મોટા પાયે વધઘટ જોવા મળશે તેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાતના ભિન્ન પંથકોની અંદર ફરીથી ભર શિયાળા દરમિયાન મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતમાં ભર શિયાળા દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ફરીથી તોફાની પવનની ગતિવિધિ વધતી હોય તેમ ગુજરાતની અંદર પવનની તીવ્રતા 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં પવનની ઝડપ વધતી જોવા મળી શકે છે અને તમે પણ લાઈવ જોઈ શકો છો અત્યારે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓમાન અને ઉત્તર ભારતની દિશામાંથી આવતા પવનો ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતા જોવા મળી ચૂક્યા છે અને ગુજરાતની અંદર અવારનવાર કંઈક મોટા પલટાવને લઈને ઉથલપાથલ સર્જાતી જોવા મળી ચૂકી છે, જેમાં પણ સિસ્ટમની તીવ્ર અસરોને લઈને અત્યારે હાલ સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગના વિસ્તારોની અંદર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ફરીથી વાદળોના ઝુંડ છવાતા હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર ઠંડીના મોજાની અંદર વધારા સાથે
કમોસમી વરસાદ અને માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળી ચૂક્યું છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવને લઈને આવનાર 7 દિવસની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે અને આગાહીને જોતા ગુજરાત ઉપર આગામી કલાકોની અંદર મોટા પલટાવ આવવાનું પણ પૂર્વાનુમાન આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેને લઈને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અલંગના પંથકથી લઈને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં મોટા પલટાવનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહેલું છે અને સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે બોટાદના વિસ્તારોથી લઈને જસદણનો વિસ્તાર, ગોંડલના પંથકથી અમરેલીના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર, જૂનાગઢના વિસ્તારોથી લઈને વેરાવળનો વિસ્તાર, ઉનાના વિસ્તારથી મહુવા, અલંગ, ભાવનગર અને અમરેલી, આમ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં આવનાર 3 કલાકની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ થોડા દિવસે પણ ઘોર અંધકાર છવાતો હોય તેમ સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ પંથકોની અંદર ફરીથી વાદળોના તીવ્ર ઝુંડો છવાતા જોવા મળી શકે છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભેજના પ્રમાણની અંદર વધારા સાથે ઠંડીની તીવ્ર અસરો પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર વધતી જોવા મળી શકે છે. તે જ રીતે દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો ઉપર પણ ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે અને તોફાની પવનની તીવ્રતા પણ દક્ષિણી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભારે જોર દર્શાવતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે, જેમાં વલસાડના વિસ્તારથી વાપીના પંથકોની અંદર, સાપુતારાના વિસ્તારથી આહવાના વિસ્તારોમાં, વનસાડાના વિસ્તારથી બિલીમોરાના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર, સાથોસાથ નવસારીનો વિસ્તાર, સુરતનો પંથક, બારડોલીના વિસ્તારથી વ્યારાના વિસ્તારોની અંદર, કોસંબાના વિસ્તારથી વાંકલનો વિસ્તાર, ઉમરપાડાના વિસ્તારથી ડેડિયાપાડાના પંથકની અંદર, ભરૂચના વિસ્તારથી દહેજના ભિન્ન ભિન્ન પંથકોની અંદર, સિનોરના વિસ્તારથી કરજણનો વિસ્તાર, જાંબુસરના વિસ્તારથી લઈને ડભોઈના વિસ્તારોની અંદર, આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ઠંડીના પ્રમાણની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળી શકે છે અને દક્ષિણી ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના તીવ્ર ઝુંડ છવાતા ફરીથી જોવા મળવાના છે અને આ સંપૂર્ણ એરિયાની અંદર ઠંડીનું મોજું ફરી વળતું હોય તેમ તમામ વિસ્તારોની અંદર આગામી 3 કલાકની અંદર મોટા પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અંગે એટલે કે માવઠું વરસવાને લઈને પણ દક્ષિણી ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના આ 7 જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી શકે છે, કારણ કે સિસ્ટમનો મજબૂત જે ઘેરાવો અને મજબૂત જે પટ્ટો છે અત્યારે આ સંપૂર્ણ વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળી ચૂક્યો છે અને સિસ્ટમના તીવ્ર પટ્ટાને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે સૌથી વધારે સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળી ચૂક્યું છે અને સિસ્ટમની તીવ્ર જોરની અસરોને લઈને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનાર 24 કલાકની અંદર સૌથી વધારે અસર જોવા મળી શકે છે. તે ઉપરાંત ગુજરાતના બાકીના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડ છવાતા જોવા મળી ચૂક્યા છે, જેમાં દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગરના વિસ્તારોમાં, ભાનવડથી પોરબંદરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર, રાજકોટ ચોટીલાના વિસ્તારથી લઈને જૂનાગઢના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે. ચોટીલાના પંથકથી સુરેન્દ્રનગર અને મોરબીના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર પણ હવાનું દબાણ તીવ્ર બનતું હોય તેમ દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે અરબ સાગરમાંથી વધી રહેલા સિસ્ટમના જોરને લઈને ગુજરાતના અનેક વિસ્તારો ઉપર હલચલ તીવ્ર બનીને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોર દર્શાવતી જોવા મળી ચૂકી છે. આમ ગુજરાતની અંદર સિસ્ટમની તીવ્ર અસરો અને ઠંડીના જોરને લઈને ગુજરાત ઉપર ફરીથી કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળી ચૂક્યું છે, જેમાં પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઠંડીનું જોર વધતું જોવા મળી શકે છે અને સિસ્ટમની અસરોને લઈને ખંભાતનો વિસ્તાર, દાહોદના પંથકથી કપડવંજના વિસ્તારોની અંદર, ગોધરાના વિસ્તારથી છોટા ઉદેપુરના વિસ્તારોમાં, લુણાવાડાના પંથકથી નડિયાદનો વિસ્તાર, વડોદરાના વિસ્તારથી અહેમદાબાદના વિસ્તારોમાં, બોડેલીના પંથકથી દાહોદના વિસ્તારની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગર, આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ પંથકોની અંદર તોફાની પવનની અવરજવર વધતી હોય તેમ મધ્ય ગુજરાતના એક વિસ્તારોમાં વાદળોની અસરોની વચ્ચે ફરીથી
સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોય તેમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીના ચમકારાની અંદર વધારા સાથે આગામી કલાકોમાં ઘોર અંધકારની વચ્ચે વાદળોની તીવ્ર અસરો અને સિસ્ટમનું દબાણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. કચ્છના વાતાવરણ ઉપર પણ આવનારી કલાકોની અંદર મોટા પલટાવને લઈને આગાહી કરવામાં આવી રહી છે, જેમાં પણ લખપતના વિસ્તારોથી લઈને ખાવડનો વિસ્તાર, રાપરના વિસ્તારથી ગાંધીધામના પંથકોમાં, ભુજના વિસ્તારથી માંડવી અને નળિયાના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર એટલે કે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે સતત તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ જોવા મળી શકે છે. અને આમ કચ્છના વાતાવરણ ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ આજથી લઈને આવનાર 7 દિવસની અંદર કચ્છ ઉપર પણ ભારે જોર દર્શાવતું જોવા મળી શકે છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતના પંથકોની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો અસર દર્શાવતો હોય તેમ થરાદના પંથક, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમનું દબાણ ઘેરાઈને ભારે જોર દર્શાવતું હોય તેમ અને જે અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારો, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાંથી સિસ્ટમ દિશા બદલીને ગુજરાત તરફ આવી રહી છે, જેની અસરોને લઈને સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર ભેજનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. અને ભેજના તીવ્ર પ્રમાણને લઈને ગુજરાત ઉપર અવારનવાર મોટા પલટાવ આવવાને લઈને આજથી લઈને આગામી 7 દિવસોની અંદર ગુજરાતમાં ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અને માવઠાના મોટા સંકટ સાથે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ગુજરાતમાં ફરીથી દબાણ વધતું જોવા મળી શકે છે, જેવી પણ નવી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે.